આજના પ્રકરણમાં શું થયું છે? એક્સિડન્ટ. થોડી વાર પોલીસ કે એક્સિડન્ટ છે, પછી પાછો રિપોર્ટ બદલીને આવે કે ના ના આ તો બીજું કંઈક છે. પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે કે નહીં એક્સિડન્ટ છે, પછી પાછો રિપોર્ટ આવે કે એના શરીર પર 42 ઘાવ. રાજકોટ પોલીસને ચેલેન્જ કરું છું કે મારી વાત અસત્ય સાબિત થાય તો મને જેલમાં નાખો, પણ હું કહું એટલું થયા પછી અલ્પેશ ઢોલરિયાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. કયા પ્રકરણમાં? રાજકુમાર જાટના પ્રકરણમાં. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, ત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું ત્યારે જે શંકાસ્પદ ત્યારે મોત થયું છે, તો આના કારણે મિત્રો ત્યારે એક ભાઈનું ત્યારે મિત્રો સૌથી મોટું નિવેદન મિત્રો સામે આવ્યું છે. આ ભાઈએ મિત્રો ત્યાં સુધી વાત કરી છે કે જો હું ખોટો હોય તો તમે મને જેલમાં નાખી દેજો, એવું પણ મિત્રો આ ભાઈએ કહ્યું છે. તો શું છે મિત્રો સમગ્ર મામલો, એના વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો. તો મિત્રો ત્યારે તમને બધાને ખબર હશે કે અત્યારે ગોંડલની અંદર જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનું ત્યારે જે શંકાસ્પદ મોત થયું છે, તો અત્યારે મિત્રો પોલીસે એવી પુષ્ટિ કરી છે કે રાજકુમારનું એક્સિડન્ટમાં એટલે કે હિટ એન્ડ રન કેસમાં મોત થયું હતું. તો અત્યારે મિત્રો આ ભાઈએ એવું કહ્યું છે કે જો હિટ એન્ડ રન કેસમાં અથવા તો જે એક્સિડન્ટમાં મોત થયું હોય તો રાજકુમારની બોડી ઉપર લગભગ 40 થી 45 જેટલા મારવાના ઘા હતા. તો આ ઘા શેના હતા? રાજકુમારના હાથના હાડકા, પગના હાડકા એ પણ મિત્રો તૂટેલા જોવા મળ્યા હતા. રાજકુમારનો જે પ્રાઇવેટ પાર્ટ હતો તે પણ મિત્રો ખૂબ જ ડેમેજ કરવામાં આવ્યું હતું, અને રાજકુમારનો જે મિત્રો ખોપડીનો ભાગ આવે તે પણ મિત્રો તોડી નાખવામાં આવ્યો હતો. જો હિટ એન્ડ રન કેસમાં એટલે કે એક્સિડન્ટમાં જો રાજકુમાર જાટ નામના વ્યક્તિનું મૃત્યુ થયું હોત તો તેના શરીર ઉપર આ ઘા હતા. આ ઘા શેના હતા? અને બીજી વાત મિત્રો, રાજકુમારનું લગભગ 2 વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પહેલા મિત્રો પોલીસે જે પણ પ્રકારનું પંચનામું જાહેર કર્યું હતું તેમાં મિત્રો લગભગ 10 થી 15 ઘાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, અને જ્યારે બીજી વખત મિત્રો રાજકુમારનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારે લગભગ મિત્રો 40 થી 45 જેટલા ઘાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તો પંચનામામાં અને પોસ્ટમોર્ટમમાં આટલો મોટો ફેરફાર મિત્રો કઈ રીતના થયો હતો? અને સૌથી મોટી તો મિત્રો અત્યારે આ ભાઈએ એવી વાતો કરી છે કે જ્યારે પણ તમને બધાને મિત્રો ખબર હશે કે 2-3 દિવસ પહેલા ગોંડલની અંદર મિત્રો જે અલ્પેશભાઈ કથરિયા અને જિગીશાબેન પટેલ છે તે મિત્રો ત્યાં ગોંડલની મુલાકાત માટે ગયા હતા. તો ત્યાં મિત્રો તેમની કાર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને કારના જે કાચ હતા તે પણ મિત્રો તોડી નાખવામાં આવ્યા હતા, અને તેમનો મિત્રો એક કર્મચારી હતો તો તેની ઉપર પણ મિત્રો તેના જે કોલર હતો તે પણ ફાડી નાખવામાં આવ્યો હતો. તો અત્યારે મિત્રો આ ભાઈએ એવું કહ્યું છે કે જ્યારે ગોંડલની અંદર અલ્પેશભાઈ કથરિયા અને જિગીશાબેન પટેલ ગયા હતા, અત્યારે જે અલ્પેશ ઢોલરિયા છે તે કેમ સામે આવતા નથી ને તેમનો મોબાઈલ અત્યારે સ્વિચ ઓફ કેમ બતાવે છે? આવું નિવેદન છે એ મિત્રો ભાઈએ આપ્યું છે. અને અલ્પેશ ઢોલરિયા વિશે મિત્રો ભાઈ અત્યારે એવું નિવેદન સૌથી મોટું સામે આવ્યું છે કે અત્યારે રાજકુમાર કેસમાં ત્યારે અલ્પેશ ઢોલરિયાનું તમે નાર્કો ટેસ્ટ કરાવો, અને જો નાર્કો ટેસ્ટમાં તમને કોઈ પણ જાતની વાત સામે તમારી સામે કોઈ પણ જાતનું સબૂત ના મળે તો તમે મને જેલમાં નાખી દેજો. આ મારી પોલીસને ચેલેન્જ છે, તેવું મિત્રો નિવેદન છે સૌથી મોટું તે ભાઈ મિત્રો ત્યારે આપી દીધું છે. હવે આના કારણે પણ મિત્રો જે રાજકુમાર જાટ નામના વ્યક્તિનો કેસ હોય હવે ગરમાયો હોય તેમ લાગી રહ્યું છે. તો રાજકુમારના કેસ વિશે મિત્રો હવે તમારી શું રાય છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો. તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો. આપણી યુટ્યુબ ચેનલમાં જો નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા વિડીયોમાં.